रावड़ी भाई ने भूख लगी है, हमें पूरी शाक खाई ही। મિત્રો એકવાર ખાલી હે ને દાના કાકાની મુલાકાત લઈ જો, એડ્રેસ હું તમને છેલ્લે કહીશ, પણ એકવાર ખાલી મુલાકાત લ્યો ને દાના કાકાના પૂરી શાક ખાઈ જાઓ, બહુ સ્વાદિષ્ટ હો, સ્વાદિષ્ટ બાકી બરોબર। જો બનાવે હેલો કયો હા તો એક નંબર પૂરી શાક હે મિત્રો। ઉભા થાવ કેટલું ખાવું હે યાર, ઉભા નહીં થતા પાહા યાર। ફૂલ મોજ આવી ગયો દાના કાકા એક નંબર। જો હસે જો દાંત કાઢે જો આ બધું બનાવે આપડા કાકા હો એક નંબર। હા મિત્રો મેં માસ્ક પહેરી લીધું, હું તડકામાં હું કાળો ન થઈ જાવ એટલે। અને રાવડીભાઈ અમારા હે ને મને શેરી બધું રખડાવે છે રાજકોટમાં, ભૂખ જાણે ક્યાં લઈ જાય। તમને રાજકોટ દેખાડું તો પડશે ને, રાજકોટની શેરીઓ જોવો, શેરીઓ નકરી શેરીમાં રખડાવે। રાજકોટની શેરીઓ ગલીઓ નો રેખડા તો હું રેખડા તમે ભાઈ બન વાત હાજી હે તમારી રાવડીભાઈ। જો ખાલી નાની નાની શેરીઓ ને શેરીઓમાં માલ। हैं? ये क्या हो गया? ये क्या सुन रहा हूँ मैं? વાહ ભાઈ વાહ વાહ। ભાઈ વાહ, આપડા ભાઈના વિડીયો જોઈ છે ને એટલે આપડા ભાઈ નું વાહ ભાઈ વાહ હે। बात तो सही है। એ વાત સાચી, મારી પાણી દે આપણે, પણ અત્યારે તો આ ખાલી તમે જોવો તો ખરા રાજકોટની બજાર, અને એકવાર અહીંયા રખડવા હો ખરા બપોરના મોજ આવે તો જા। હા બાકી જા એને કેટલાય તાણી કાઢેલા રખડતા હોય રોડ ઉપર, આડા નાડે આવે કોકને ઉડાડવા પડે, આમાં બીજું કઈ ન થાય। હવે ખબર કરતા કા ખબર કરતા ભાઈ મોરો દેવો પડે, પણ મોરા દેવામાં શું હોય ખબર હે, આપણી જ નુકસાન આવે એમ, એટલે મોરો આ ગાડીમાં ને આપણું સ્પ્લેન્ડર હોય ને ત્યારે મોરો દઈ દેવો। હા હવે આવી ગયા છીએ અમે અમારા બીજા સ્ટેન્ડે, જ્યાં અમને હારી એવી ચા મળી જાહે। અમને અહીંયા હારી એવી અમે અહીંયા ચા પીધી। હા ચા પીને પછી ત્રીજા અહીંથી ગંજી લેશું ને આ એરિયાને હાઈ તો કરો। હા ભાઈ આપણા ઘરની દુકાન। હા તમારે લેવું હોય તો આઈકન આવી જજો, ગંજી બંજી બધું મળી જાય આપણે એક નંબર, સ્પ્રે બ્રે બધું મળે હો તમ તારે। હા તમારી જાનુ અહીં પડી હવે ચા પીવા જઈશું અમે, ધર્મેન્દ્ર રોડ ઉપર આવો તો ભાઈ ભૂલતા નહીં। અને અમાર ભાઈ ચા બહુ મસ્ત બનાવે હો યાર, હસકા કહું યાર। કોણ હું? આ તમારી વાત નહીં કરતો, હા ભાઈ ની વાત કરું હું, તમે થોડા ચા બનાવશો યાર। હું તો અહીંયા બનાવીશ હવે બોન્ટી ની નકરી ચા જોઈ, ચામાં મજા આવે। હા જો હવે અમે અહીંયા બનાવશું। વિડિયો જોઈશ ને મારા? જોયું? હા ભાઈ આ પણ ઓળખી ગયો હે। હા હવે ચા બા પી લે। બોન્ટી રાખો। રાવડી ભાઈ કઈક આવું કઈક કરે હે જો આ પૈસા દીશે નહીં અમારા રાવડી ભાઈ। गजब बेइज्जती है। દે પેલા પૈસા દે હે રાવડી ભાઈ। અમે અહીંયા પછી બોન્ટી ભાઈ અને બોન્ટી પીવાની આખી મજા જ અલગ છે, તમે જોઈ શકો છો તો કેવી રીતે આવું કઈક કર્યું હે રાવડી ભાઈ આમાં। ગ્લાસમાં બોન્ટી નાખી, બોન્ડ વિટા છે, બોન્ડ અલા આબરૂ કઈ ટી મારી યાર। બોન્ડમાં નાખશી આપણે ટી। હા બોન્ડ વિટા હે, આમાં અમે નાખશી ટી આયા નાખજો, મને ગરમ લાગે હે રાવડી ભાઈ નાખે। મિત્રો પછી બની જાય બોર્નવિટાની બોન્ટી। હાલ રાવડી ભાઈ નું થઈ ગયું બરોબર। આવ નો હોય તો ઓ યસ હે ને, રાજકોટમાં હોય ને ચાની ચુસ્કી નો મારી એવું સુકૂન છે ભાઈ, સુકૂન। હા સુકૂન। बात तो सही है। મિત્રો એકદમ ઘાટી ચા હે। એલા કયું દૂધ નાખે તું લે આમાં? મિયા ખલીફાનું। માય તો દિમાગ કે આટલી ઘાટી ચા બને। મને તો સની લિયોન નું ભાવે છે। આઈ નથી મંગાવાઈ ગઈ મેં તો મારું ખાય। હવે ક્યાં જાઉં? ચા તો પીધી હવે યાર। તો મિત્રો હવે આપણે ચા પી લીધી છે, હા તો હવે આપણે જાસી જાંગિયા લેવા। વાહ તમારા જાંગિયા, હા શાબાશ બેટા, બહોત બઢિયા। અહીંયા તમારી આગળ કઈ કંપનીના જાંગિયા? હા રિયા તમે જોવો ને ખાલી આ બધા જાંગિયા જ છે। તો મિત્રો તો પણ એમાં એવું હે તમારે થોડીક મોટી ગાંઠ હે, નહીં મેળ પડે યાર। कैसी अपमानजनक बातें कर रहा है लड़का, ये अश्लील है ये लोंडा। તો તમે જાંગિયા લઈને પછી પાછા મળીએ। હા તો હવે આપણે મિત્રો એને જાંગિયા લઈ લીધા હે, અને હવે આપણે આવી ગયા એ ફરા બજારમાં, આને કહેવાય રાજકોટની ફ્રૂટ માર્કેટ।
અહીંયા ફ્રૂટ જોઈએ જ છે, બધી બાજુ ફ્રૂટ છે નકરા. તમામ તમને ફ્રૂટ જોવા મળશે બરોબર, પણ આપણે ફ્રૂટ નથી લેવાના. પણ હવે અમારું ત્રીજું સ્ટેન્ડ કઈ જગ્યાએ છે ને એ તમે જોવો, ચાલુ જ રાખજો ભાઈ. હવે તારાપંથી વાળા સ્ટેન્ડ આવે. અમારા ઘરથી દૂર કેટલા 3 સ્ટેન્ડ પછી સ્ટેપ બાય સ્ટેપ અમે આવ્યા. હવે રાવડીભાઈ અહીંયા ઉભા રહી હે. અમારા ઘરથી દૂર મારા સ્પેશિયલ બને પાન. પાન અમારા રાવડીભાઈ પાન બનાવે. મારા મામા મારા પાન બનાવી દો. એટલે મામા હમણાં ફટાફટ મારા પાન બનાવી મૂકીએ દીધા. ઘોડી વાયરી ને બનાવવાની કીધું ને જરૂર ન પડી. જોવો ને પાન બનાવે અમારા કાકા એક નંબર ઈમાનથી પાછું. હો, હા સ્માઈલ જો, ખાલી સ્માઈલ જો. આમ આમ હા વાહ વાહ શાબાશ. ઓકે હાલો હવે પાન બાન ખાઈને હવે ચોથા સ્ટેન્ડ ઉપર મળીએ. એટલે રાવડીભાઈ હવે ક્યાં લઈ જાઓ મને પાછા? હવે આપણે પાન ખાઈ લીધું એના મનસુખભાઈ તો હવે આપણે તમને ફ્રૂટ માર્કેટ દેખાડી દીધી. હવે તમને દેખાડીશ લીલી હરિયાળી માર્કેટ. આને કહેવાય બકાલા માર્કેટ. બકાલા માર્કેટ એકદમ ચકચકાટી બકાલા માર્કેટ છે આ રહી, હા, જ્યાં ભિન્ન ભિન્ન પ્રકારનું બકાલું મળે છે. અને અહીંયા ભાઈ તમારે નીકળવું બહુ મુશ્કેલ પડી જાય, કારણ કે અહીંયા ટ્રાફિક તો અત્યારે દિવસના ન હોય, રાતે બહુ ટ્રાફિક હોય. હા અને આવી જગ્યા તો તમે પહેલી વાર જોઈ છે ને મનસુખભાઈ? યાર બકાલું ભિન્ન ભિન્ન પ્રકારનું આમ તમે જો ખાલી આવી શેરીઓમાં કોઈ દી આવ્યા હો રાજકોટ ની? આ જો લીલા નારિયેળ, આ ઉનાળામાં બહુ કામ આવે આ બધા. હા જો નારિયેળ જો ખાલી એક હા હે ને? હો યાર એટલે આ તો આવી પહેલી શેરી- વાર આવ્યો યાર. પહેલી વાર આવ્યા ને, હજી તો તમે રાજકોટમાં કઈ જોયું જ નથી. હવે તમને એવી જગ્યા હું રખડાવીશ ને રોજે રોજ, વાત જવા દો. મિત્રો તમે જોતા રહેજો ભાઈ. હા હા છે હવે અમે ચડી ગયા છીએ હાઈવે ઉપર, અને હવે અમે જઈશું અમારા લોકેશન ઉપર. નો હોય એવી શેરીઓમાં ખાઈ લઈને ગાડી ઉપર. હે હું લ્યા નાની નાની શેરીઓમાં ગાળી દીધી બોલો. તો જોઈ શકો છો મિત્રો અમે કેવી કેવી ગલીઓમાં રખડી. ચાલો ધૂમ મચાલે, ધૂમ મચાલે, ધૂમ 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 ધૂમ. મોરે મોરો મોરે મોરો મચાલે, ધૂમ 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 ધૂમ. મોરે મોરો દેવાન થાય હો રાવડીભાઈ, મોરે મોરો. ધૂમ એ મોરે મોરો તું આવતો રે મોરે મોરો. તો અમે જઈશું ભાઈ મોરે મોરો. કોઈ અમે આવ્યું તો વ્યૂ હે. હા ગાડી આવે રતનપુર બોર્ડર જવાની, એટલે જી અડીની ગંડ મરાવાની. વાવા ગયો વાવા ગયો. મિત્રો સ્ટન્ટ કરું સ્ટન્ટ. વેલી મારો વેલી મારો વેલી મારો. એ જોઈજો કામ ચાલુ છે. એ વેલી લાગી જાય આપણી. રહી ગયા છે મિત્રો. બચી ગયા. વેલી લાગી જાય. હા अरे बड़े खतरनाक लोग हैं।